હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે સરસ મજાનો વ્લોગ આવ્યો, કારણ કે આગલો જે વ્લોગ હતો એમાં વિવેક મારા માટે ગિફ્ટ નહોતા લાવ્યા, પણ આ વ્લોગની અંદર વિવેક મારા માટે સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે. અને તે ગિફ્ટ શું છે તે બી બહુ મસ્ત મજાની ગિફ્ટ છે. અને જે લોકોએ હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા છો તો પ્લીઝ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને મારા અવનવા વિડીયો જોવા મળે. અને અત્યારે આજે પાછી રજા આવી ગઈ છે અમારા લોકોને, કારણ કે આજે વરસાદ ફૂલ આવી ગયો છે, એટલે વરસાદના કારણે ગુજરાત સરકારે રજા જાહેર કરી દીધી છે. અને પાછો અત્યારે જ હું મારે ત્યાં સખી સ્નેહ મિલન છે અમારે ગામનું, એટલા માટે એનું બધું પ્રિપેરેશન કરતી હતી. એન્કરિંગ કરવું છે મારે, એટલા માટે તો અચાનક જ પાછું આમ મ્યુઝિક વાગતું હોય, 3:45 જેવું વાગ્યું હતું, ત્યારે આમ અચાનક એલર્ટ કરતા હોય એવી 2 વખત મેસેજ આવી ગયા કે હવે કાલે બી રજા છે, તો કાલે બી મોજ મસ્તી કરવાની છે, તો બન્યા રહેજો. અને હવે હું હમણાં ઝાંખીને છે ને લઈને અનંતની ઘરે જવાની છું, કારણ કે ઝાંખીને ઘરે ગમતું નથી. એકચ્યુઅલીમાં દરરોજ એને 5 વાગે ને એટલે બહાર જવા જોઈએ, તો અત્યારે એમાં વરસાદ ફૂલ આવે છે, મારે તને ક્યાં લઈ જાવી? અનંત ઘરે લઈ જાવી, ત્યાં જઈને શું કરવાની તું પાછી? પછી છે ને અમે લોકો, વરસાદ તો ફૂલ આવે છે, અને સાંજે અમે લોકો એ બનાવવાના છીએ બાજરાના રોટલા અને આખા રીંગણનું શાક, કારણ કે આજે મને ગિફ્ટ મળી છે, તો ગિફ્ટની ખુશીમાં એ વસ્તુ બનવાની છે. કારણ કે બહાર તો અમે લોકો જઈ શકીએ એમ નથી, કારણ કે એટલો બધો વરસાદ છે ને, તો એટલા માટે ચાલો, બહુ બધો સરસ મજાનો વરસાદ આવતો હોય એટલે વરસાદનું ગીત આપણે નાનપણમાં હતા તો આવરે વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક બહુ ખાધું. પણ હવે ન્યૂ ટ્રેન્ડ આવી ગયો છે, હવે ન્યૂ જનરેશન છે, તો એની અંદર બી ચેન્જીસ આવે ને, તો આની અંદર પણ ચેન્જીસ લઈને આવી ગયા છીએ. તો તમે લોકો સાંભળો, આવરે વરસાદ, મંચુરિયમનો પ્રસાદ, ઊની ઊની તંદૂરીને પનીર ટીકાનું શાક, ખાવું હોય તો ખા, બાકી પિઝા હટમાં જા, બાકી પિઝા હટમાં જા. ક્યાં જવાનું કે છે જાખવું? પિઝા ખાવા જવાનું કે છે. તો તમે અમારો પિઝા વાળો વ્લોગ જોયો કે નથી જોયો? હજી જોવાનો બાકી રહી ગયો હોય તો પ્લીઝ પહેલા જોઈ લેજો. હાય કરી દે જાખો તું બધાને. હાય હાય. ચાલો નવકા જેઠાલાલ કેતો ન આવે છે માવો ખાવાનું. તમને મેં કેટલી વાર ના પાડી, તો તમારે માવો તો ખાવો જ પડે. માવાનો હલો મમ્મા, આટલું સરપ્રાઈઝ આવી ગયું છે જાખો. આપણે હું આપવાનું છે મમ્માને? કવર ફ્રી કયો ફોન હશે? આઈફોન 16 Pro Max. હે સાચી હાચીને જોઈ ને આપણી પાસે જોયું 16 Pro Max. જાકો તું નહીં, પ્લીઝ મહેરબાની બતાઈ દે આમ કરી. બધે. જો ફાઇનલી મારે નવો ફોન આવી ગયો છે. થેન્ક યુ 16 Pro Max 512. ઓ વેરી ગુડ. જાકો લે તું તારા હાથે મુહૂર્ત કર દે. મુહૂર્ત કર જરી. અરે વાહ વાહ વાહ, જાકો ના હાથે મુહૂર્ત થઈ રહ્યું છે. ચકુ હાય કરી દો. કોનો ફોન આવ્યો જાકો? જો જાકોનો એનો ફોટો પાડી લે નવા ફોનમાં. ચકુ કોનો ફોન છે? ચકુ નવો ફોન કોનો? ચાલો નવા ફોનમાં પહેલી સેલ્ફી પડી લીધી અમે લોકોએ. હાય. જોયું વાહ સર વાહ. ચકુ કોનો નવો ફોન? કોનો ફોન આવી ગયો જાકો? મમ્મીનો. જોયો? કેવો ફોન આવ્યો મમ્મીનો? મમ્માનો ફોન કેવો આવ્યો? નવો. નવો કેતો? અરે વાહ, નવો નવો. આવી ગયો. હવે ટાટા કરજો. Yes, ટાટા કરી દીધો. ટાટા. થેન્ક યુ પપ્પા. વાહ વેરી ગુડ, મસ્ત મસ્ત. થેન્ક યુ વિવેક સર.
થેન્ક યુ. આવ્યો. આવ્યો મોડો આવ્યો પણ આવ્યો સારો. ઓડી આવી. ઓડી આવી ઓડી. મોડી આવી પણ ઓડી આવી. યસ યસ યસ. કવર રેડી. બધા કવર મસ્ત છે આના. ઈ કવર એ સારું લાગે છે. હા ને હા. નાખું નથી. બસ હવે ના ના બાજુ બનાવવાની જગ્યાએ ખાવાનું ના ના હમણાં ડાઢોળ હોય ને નક્કી કર્યું છે એને. આખું અઠવાડિયું વાનગી બનાવી થોડા. તો લઈ જાય આજ બીજું હું શોપિંગ. મોબાઈલની પાર્ટી આપી દો. મોબાઈલની પાર્ટી આપવાની. આજ તો હોટલ બંધ હોય વરસાદ બહુ હોય. અમારે હોટલની પાર્ટી નથી જોતી. અમારે ઘરે જ બનાવવાનું છે નવીન વસ્તુ. રીંગણાનું નહીં પણ કાંદાનું શાક ભરીને આખા કાંદાનું શાક અને બાજરાના રોટલા. તો ખાવા છે તમારે લોકોને? ઓકે. તો સેવ ઓછી ખાજો તો મળશે ન તો નહીં મળે. બોલો. હા હા. હા હવે તમે ચાખો. તારે કાંદાનું શાક ખાવાનું છે? આજે આપણે પપ્પાએ આપને ગિફ્ટ આપી છે એની સરપ્રાઈઝમાં આપણે એને કાંદાનું શાક અને બાજરાના રોટલા આપવાનું છે. એવું કરવાનું છે આજે. 50 નો થોડો ફોન આવ્યો છે કાંઈ. ₹1,00,000 નો ફોન આવ્યો. હોટલમાં પંજાબી, ગણેશમાં પંજાબી. હોટલ વાળા પણ અત્યારે બધું છે ને. ચાકો તાલે શું ખાવું છે? પંજાબી. શું? પંજાબી. એ પંજાબી પોયરી. બાને હોતે ખાવું કે એ પંજાબી પોયરી. પપ્પાએ ફોન લેવાની આ નવી ટ્રીક છે અમારી. વિવેક છે ઝાંખી મોબાઈલ જોતી હોય એટલે એને અચાનક ફોન લઈને વાતો કરવા મળવાની. આ તમે પણ કરી શકો છો. અને તમે વરસાદનો માહોલ જોઈ શકો છો. અત્યંત ગરમ છે અને અત્યારે પાછો રેડ એલર્ટ આવી ગયું છે કે પાછો વરસાદ જોઈ શકો છો. રેડ એલર્ટની આગાહી છે. અને હવે પછીથી મારે ન્યૂ મોબાઈલમાં વિડીયો આવવા મળશે. ગામથી આવી ગયા છે તો ચર્ચા વિચારણા થઈ રહી છે. બધા એકબીજા હારે વાતો કરી રહ્યા છે કારણ કે આજે રજા છે તો ફૂલ ફેમિલી સાથે છે. હું ને ઝાંખી હવે અનુન ઘરે છત્રી લઈને જઈએ છીએ. હે ને જવું છે ને? બાકી બેને જીત કરી છે કે અનુન ઘરે જવું જ છે તો મારે શું કરવું પછી. ફૂલ વરસાદ આવી રહ્યો છે. ફૂલ દેખાતું નથી કાંઈ. એવા વરસાદમાં મેં જઈ રહી. હેલો આનંદ, કેમ તને રડવું આવે છે? આ બધાની શું સિચ્યુએશન છે ખબર? એના પપ્પા ઘરે હોય ને એટલે મોઢા ચાલુ થઈ જાય છે. બાકી કોઈ દી રોતા ન હોય. અમારે એમ જ થયું છે. ઝાંખી ઘરે રોતી હતી, બધા ઘરે છે. મમ્મી ને પપ્પા ને દાદા ને પપ્પા ને બધા. એટલે બેનને રડવું આવે ને મોબાઈલ જોઈને બધું જતું. એટલે હું અનંતની ઘરે લઈને આવી. તો અનંતની ઘરે આવ્યા તો અનંત રોવે છે. એના પપ્પા આવ્યા છે એટલે. વરસાદની એટલી બધી ભયાનક સ્થિતિ આવી ગઈ છે કે ચામુંડા અને બધી સ્થિતિ જો તમે જોઈ શકો છો. આખું પાણી થઈ ગયું છે. હવે પાછો ટૂંક સમયમાં વરસાદ પાણી ભરાવાની સંભાવના શક્યતા છે હજી. કારણ કે કાલે બી એલર્ટ જ છે. એટલા માટે જો રસ્તો તો દેખાતો નથી. બે સમથળ થઈ ગયું છે. ઓહો ફૂલ પાણી. હા હા જો સિચ્યુએશન તમે જોઈ શકો. અહીંયા જોવે જરીક જ રહેશે લો પાણી ભરાવાનું. વરસાદ આવો નવો વધુ ને વધુ આવશે તો ભરાઈ જશે પાણી એવું લાગે છે. ઓલા માસીને જો જરીક જ રહેશે હવે. પાછી તો કાલની રજા આપી દીધી બધાને. હા આજ બધા મેસેજ આવી ગયા. કાલે બહુ જ વરસાદ છે એટલે આજે રજા આપી. કાલની રજા છે બધાને. એમાં ઝાંખીને પપ્પા રાહ જોવે છે.
ચાલો હવે અમે લોકો કાંદાનું શાક બનાવવાનું છે. તો કાંદાનું નાના કાંદા જે ગામડેથી આવ્યા છે તો સરસ મજાનું શાક બનશે. ગામના કાંદા હોય એટલે મજા આવી જાય. એની છાલ ઉખડી રહ્યા છે મમ્મી. ગળહટા સરસ મજાના કાંદા છે. ત્યારબાદ ટમેટા મરચાં બધું કાઢી લીધું છે. હવે અમારી ઘરે રોટલી પડેલી છે એટલે રોટલીના ચૂરમાનું બી ગિફ્ટ આપી છે. એના બદલામાં રોટલીનું ચૂરમું બી મળવાનું છે. એ બી એક પાર્ટી છે અમારે ત્યાં. જે જો કાંદા સમેરાઈ ગયા છે, ટમેટા મરચાં અને કાંદા. ધરા હશે ને આપણે રાજસ્થાન વાળા જેમ ચૂરમું ખાવાનું ચાલુ કરવાનું છે. કારણ કે રાજસ્થાનમાં બધા લોકો ઘેવર ઘી ખાય ને? ચૂલીએ બનાવ્યું છે ઘેવર. બનાવ્યું છે આજે જ બનાવ્યું છે બપોર વચારે. એમાં શાક થઈ જાય તો પેલું લે. હા પેલું ઉડે હમાય નહીં. હા ઈ મોટું ઓલું મીઠું ઉતારે. કાચું સૌરું છે જાજુ છે એમાં કઈ કેમ પાવર હરખો આવી ગયો એટલે. ચાલો હવે અનલિમિટેડ તેલ મૂકી દીધું છે અમે લોકોએ. સૌ પ્રથમ હવે જે આ કાંદા છે એને તળવાના છે તેલની અંદર. એટલે સરસ મજાના બ્રાઉન કલર થાય ત્યાં સુધી અમે એને તળીશું. ચાલો હવે તેલ છે તે આવી ગયું છે. ચાલો હવે કાંદા છે તે તેલમાં નાઈ રહ્યા છે. તમે લોકો જોઈ શકો છો વરસાદની સિઝન છે એટલે કાંદા કે અમારા લોકોને બી નાઈ કરવી છે એટલે એ લોકો બી નાઈ રહ્યા છે પાણીની અંદર. ચાલો હવે ગ્રેવી બી થઈ ગઈ છે. કાંદા મરચાં આદુ બધા ટમેટાની બધી કમ્પ્લીટલી. ચાલો હવે કાંદા છે સાતડાઈ ગયા છે. હવે આપણે ગ્રેવીનો ને એનો વઘાર કરવામાં. ચાલો હવે એની અંદર મેં આ તમાલપત્ર તજ બાદિયા અને મરચું છે તેને એડ કરી દઉં. હવે એમાં અંદર નાખી દઉં છું ગરમ મસાલો. અને હવે આપણી જે આ ગ્રેવી છે જો ને પકડો જ જરીક મોટા આ બાજુ આવો. પછી પાણી જેવું પછી નાખશે એટલે વઘાર સારો થઈ જાય. તેલ નંબર ઓલું થઈ ગયું દેખાવાનું. હવે કાંદા નહીં. ચાલો હવે એની અંદર કાંદા એડ કરી રહી છું. ખબર પડે ને પછી નાખી હળદર નાખી. હળદર તો નાખ દે બસ. હું એની અંદર લાલ ચટણી નાખી દીધી છે. હવે થોડીક વાર એને ઢાંકી દઉં એટલે કલર છે તે સરસ મજાનો આવી જાય. ખબર નહીં આજે તો રજા છે ને તો વિવેકને ઘરે રહેવાની જગ્યાએ એના દોસ્તારો સાથે બહાર જ ફરે છે. વરસાદ આવે છે ને તો બી એ રેનકોટ પહેરીને આટા મારે છે. એવી સિચ્યુએશન છે. ઘરે ખબર નહીં હોય ઘરે ક્યારે આવું હશે ને. 7 વાગવા આવ્યા છે તો બી હજી ઘરે પહોંચ્યા જ નથી. જોઈ શકો છો કલર છે એકદમ મસ્ત આવી ગયો છે. ઢાંકીને રાખ્યો એટલા માટે કલર મસ્ત આવે. જરીક જે કંઈ પણ વસ્તુ હોય મસાલા બધું તમારે નાખીને જરીક વાર એને ઢાંકી દો એટલે વઘાર છે ને તે અંદરને અંદર બેસી જાય. હવે હું એની અંદર ટમેટા એડ કરી રહી છું. ટમેટાની જે ગ્રેવી હતી તેને. ચાલો હવે ટમેટાની ગ્રેવી બી એડ કરી દીધી છે. હવે એની અંદર મેં મીઠું એડ કરી દઉં છું. મારે ભૂલાઈ ગયું છે એટલા માટે. એ મસાલો હતો એની અંદર મેં થોડો કાજુનો બી ભૂકો કરી નાખ્યો છે એટલે ટેસ્ટ સારો આવે. અહીંયા મેં દહીં બી કાઢી લીધું છે. એ સરસ મજાનું થઈ રહ્યું છે. પાકવા લાગી છે. હવે કાજુનું જે મિશ્રણ એડ કરેલું હતું તે બી આની અંદર એડ કરી દીધું છે. ત્યારબાદ છે માંડવીનો ભૂકો હતો, તલનો ભૂકો હતો અને ચવાણું હતું. એ બધાનો ભૂકો કરેલો હતો. તે બધી જ વસ્તુ હવે ગ્રેવીની અંદર એડ કરી દીધી છે. હજી હવે આની અંદર થોડુંક પાણી એડ કરી દઈએ એટલે સરસ મજાનું જે તેલ છે તે છૂટું પડી જાય એટલે રોટલા ધીપાઈ જાય. અને ધીમે ધીમે હવે સાસુમાના રોટલા ચાલુ થઈ ગયા છે. વહુ બનાવે છે શાક, સાસુ બનાવે છે રોટલા અને સાસુના મમ્મી ઊભા જોવે છે.
મેં શાકની અંદર દહીં નાખી દીધું છે અને બીજું મેં ગળપણ માટે ગોળ નાખેલો છે. ખાંડ નહીં નાખવાની આની અંદર, ગોળ નાખો ત્યાં તો લાડુ નાખો, ગમે એ તમે ગળપણવાળી વસ્તુ નાખી શકો છો. ત્યારે લડ્ડુ ને એવું તો હોય ને એટલા માટે મેં ગોળ નાખેલો છે. લાડુ હોય તો એનો ભૂકો નાખે. હા, મોહનથાળ ને એવું બી તમે નાખી શકો. ચાલો હવે છે ને ગ્રેવી ને બધું કાંદા ને બધું હારે ચડી જાય એટલે કાંદા થોડીક વાર હું નાખી દઉં છું. દ્રાક્ષ ને એવું નાખી જ દઉં એટલે અંદર બફાતી નાખો જરીક આમાં પાણી ઉભા કરો. રેલી હારું છે. તેલ વાળશે ને તો હવે ભલે ધીમું ચેડા કરો. હવે થોડીક એવી દ્રાક્ષ બી નાખી દઉં મુઠ્ઠી ભરીને એટલે મજા આવી જાય. દ્રાક્ષ 2 મુઠ્ઠી નાખી દઉં, 2 મુઠ્ઠી બસ. મોઢામાં દાણો હોય મજા આવે. પછી ઉપરથી 2-3 કાજુ નાખી દઈશ. ચાલો રોટલા બી મસ્ત બની ગયા છે ને આપણા શાકનું તેલ બી ઉપર આવવા માંડ્યું છે ને આ બાજુ રોટલી બની રહી છે કારણ કે ઘરમાં 7 જણા. હવે હે ને ટેસ્ટ કરવાનો હોય ને તો એ પપ્પા માટે મેન જે વડીલ હોય ને એની પાસે જવાનું. ટેસ્ટ કરી દે પપ્પા. કેવું બન્યું પપ્પા? એકદમ સુપર બન્યું છે. ઓકે બા તમારો તો મેળ નથી પડ્યો. તીખાઈસમાં કેવું છે તો બાનો કંઈક મેળ પડશે, નહીંતર કાંઈ નહીં પડે. માપે છે તો હવે ખાઈ લેજો. હા બસ દહીં છે, દહીં નાખીને ખાઈ લેજો. હા થઈ ગયો. બોલો. હલો શાક બની ગયું છે હો ભાઈ. શાકમાં તેલ બી સરસ મજાનું ઉપર તારાબેનનું શાક બની ગયું છે કાંદાનું. ગરમ ગરમ રોટલી બને છે. યસ ચાલો અહીંયા રોટલા બની ગયા છે. ચાલો હવે તમારા લોકોને બી શાક બાજરાના રોટલા આટલો સરસ મજાનો વરસાદ આવતો હોય તો તમારા ઘરે બી કંઈક તો બનતું જ હશે. તો ચાલો જેને કાંદા ને એવું ખાવું હોય તો આવી શકો છો. દેશી પણ ગોળ ને દહીં ને એવું બધું જ રાખેલું છે. અને સાથે અમે ચૂરમું બી બનાવવાની છે. જો એટલે આપણે દેશી ભાણું એકદમ સરસ મજાનું થઈ જાય. આખા કાંદાનું શાક, બાજરાના રોટલા, ચૂરમું, આમ ગામની યાદ આવી જાય એવો માહોલ બનાવવાનો છે આજે એટલા માટે. ચલો ચાલો હવે બેન આવી રહ્યા છે અને સ્વાગત કરીએ. આવો બેન, આવો. ધાણા સુધારીને આવ્યા તમે? ક્યારના મેં તમે રાહ જોતા. 7:30 વાગ્યા જમવા ટાણે આવી ગયા બેન વાળા થતા. પપ્પા દીવા બધી કરી રહ્યા છે હવે અને હું રોટલી બનાવી રહી છું. હું એવું નથી, હમણાં એક્ઝામ ને એવું બધું ચાલે છે કે નહીં તો મેં કીધું એક્ઝામ ને એવું બધું પૂરું થઈ જાય ને પછી એકાદો પ્રોગ્રામ જ ગોઠવી દઈએ ટ્યુશનની અંદર, એટલા માટે રહેવા દીધા છે બધી વસ્તુ. હાય જાખો લે ઝાકી દીવા બધી કરતી લાગે દીકો. ટીચર શેનો પ્રોગ્રામ છે આજે? કાંદાનું શાક, રોટલા એવું બધું છે. સાસુમાના રોટલા, ઘઉંરાણીના શાક ડિસાઈડ કરે. બતાવો તો. આખા કાંદાનું શાક. યસ. ચાલો તમે તે કેમ આવી ગયા ત્યારે એમ ને? પછી પેટ ને ખબર પડી જાય ને હવે ટાઈમ થઈ ગયો. મીઠું તો કમ પડે થોડું. પડે છે ને જરીક જ નહીં એટલે. કોનામાં? ટીચરમાં? ટીચરમાં નહીં. થઈ હા તો ટીચરમાં કમ પડતું હોત તો તમે મૂકે એવા ન હોત ક્યારના ગોરખપુર. પછી હવે કીધું આ શું હવે આવ્યું જી હોય હા હા એ તો ખબર અમને. આપણે રહ્યા સીધા માણા શું કરવાનું. હા તો દેખાઈ આવે છે કેટલા સીધા છો તમે. શાક થોડુંક જાજુ નથી? જુલીને ને 2 જણાનું છે. બાજુવાળાનું બની ગયું. બાજુવાળાનું બનાવ્યું છે. એને કીધું તમે આવી જાવ પણ એ ના મેં નથી આવ્યું. તો ત્યાં દેવા જવાનું. એને દેવાના છે એવું છે એટલા માટે. અને ચૂરમું બને છે વિવેક સ્પેશિયલ. જે તમે બનાવો બને ને હું વિવેક વિડીયો ઉતારી. હાલો વિવેક વિડીયો ઉતારજો. હાલો સીધા આવી ગયું છે બહુ મોટી બધી બહેણી એક ઘી. હવે આખો શિયાળો નહીં પણ દેશનું ઘી હો પ્યોર. પ્યોર ભેંસ. ગામડેથી ભેંસનું ઘી આવી ગયું છે. કેમ થાય મમ્મી? આ વખતે ખુલી જશે. આમાં ત્રાહી નો રખાય કઈ પડી જાય ને. આઈ ગયો અંદર છે. જો એને ઘીનો કલર બતાવો તમે. દેશી પ્યોર ઘી. ચાલો
એમાં જોવા પણ જ ન હોય. દેશના બહુ નહીં નાખતો, મોંઘું બહુ. છોકરાઓને ચૂરમું કરી દઈ ને બસ ઓહો બસ લે એ કિલો એક વયું ગયું. એટલો ઘી ના થાય કઈ થઈ જાય. તો તમે દરરોજ ખાવશો ત્યારે નથી થતું તમને તું કોરું ખાઈ લેજે હો. કોરું બહુ જીમમાં ના પડે આવું બધું ચરબી વાળું ખાવાનું. તમારા જીમનો એક દી આપણે વિડીયો શૂટિંગ કરવાનું થાય છે કેમ થાય આપણે જઈએ. ચાલો હવે મમ્મી એની રેસીપી હમણાં કહેશે. મારે ગળ હતો અને આમાં 3-4 ચમચા પ્યોર દેશી ગામથી આવેલું ઘી ભેળવી દીધું છે આપણે. ક્યાં હોય હાણસી ઈટલો દેશી છે વાય જોયેલા હાણસી હોય બંધ કઈ પાછળ નથી. હોય જ નહીં ઘી થોડુંક વધી ગયું છે મમ્મીથી. હવે કાંઈ વાંધો નહીં. એટલું જીતો જ અમે મનના મોડા ખાઈ લેવી કે હા 1000 રૂપિયાનો કિલો ઘી હોય. 1000 નો નથી આવતો 1100 1100 1200 હોય છે ઓહો બહુ ભાવ હોય તો. ધરખમ વધારો. બરાતી છે લઈ આવીશ ઓલા બરે 1100 લે ધરખમ ભાવમાં વધારો. જો બિઝનેસ ચાલુ કરવા જેવો છો વિવેક ભેંસ રાખીને ઘી વેચવા. તું કરી તો ટ્યુશન બંધ કરવું પડે તારે. તું ને ઝાકલી બે ઝાકલી નો મેં ગાય બહુ કરે ઝાકી થઈ જાય એવા હાલે. ઓલો જાડો દેવા આવે જ છે ઓલો આ બાજુ બીજી વે રહેતા એનો ઓલો મેથી પાસે બાજુ રૂમ રાખવું પડે તાર હિન્દીમાં તો વિડીયો જોવો તો છે. હા વીટીમાંથી હા. વિડીયો છે કે કેતા નહીં. પણ એટલે હું તાર પૂછવા થાય એમ તબેલા એટલે એમ જાણકારી મળે એમ જોતા જ હોય ને. વિડીયો બધાય માશું વિડીયો નો જોતા હોય તો એકાદી જોતી હોય એ કહી દે. સોફી માસી રોજ નો રોજ સોફી જાય માસી તો જોવે કે તમે હમણાં ક્યાં રખડવા ગયા હતા કે મંદિરે કઈ ગયા હતા તો આપણે ખાલી ઓલો શોર્ટ્સ મૂક્યો હતો ને તો એમ કહેતા હતા કે મંદિરે ક્યાં તમે રખડવા ગયા હતા. એક વિડીયો ઉતારવા કંઈક તો અમારે ઈ એક અમારે હું વીઆઈપી માસીમાં આવે ને નવરા હોય થોડાક ફ્રી. એને એકચ્યુઅલીમાં બધે જવું હોય પણ કોઈ મેળ નથી પડતો હમણાં બધે શોખીન માસી હલવાઈ ગઈ છે. કાંઈ ને બધે કાર્યક્રમ ડિસાઈડ થઈ ગયા શ્રીમત ને એવું બધું આવે છે શ્રીમત ને એવું બધું આવે છે ને આપણે ડાંગમાં જવાનું કેન્સલ છે રાસન ને રવિવારે ડાંગમાં જવાનું હલો ચાલો પાત્ર થઈ જશે અમારે થઈ ગયો છે જમવાનો જાતી બેન કપડાં સૂકવે છે બધું આખું ઘર કામ કરે જો ચાલો વિચુરમું બની ગયું છે એ આમ કે ગયા ગાડી લઈને આગળ ક્યાં ગયા ઈ? ખબર પૂછી દો. સરસ વેરી ગુડ તમારું કંઈ કેવું છે? કઈ કેવું શું કેવું પપ્પા હતા એ સુરમો દેશી હો ભાઈ. દેશી ઘીનું દેશી ગોળનું દેશી સીધું દેહનું ઘીની બાયણી ખોલી નો બોલે સુરમા ભાખરી બનાવી હતી નહીં રોટલી બેડી ને બપોરની તે ચાલો તો હવે બની ગયું છે સુરમું. ખાવા આવી જાજો બધા. પપ્પા તો આવી ગયા જો પપ્પા એની સ્મેલ લઈને આવી ગયા સુરેશભાઈના પેંડા જેવું થાય હો સુરમું ભાખરી. પેંડાની જેવી જ કડી પડી જો એમાં ચાલો હવે પપ્પા તમારું શાક ને એવું બધું બતાવો તો અમને એને રોટલો ચોળી લીધો છે હવે પપ્પાએ થઈ રહે થઈ રહે પપ્પા ટોપી આગળ રાખો એટલે ખબર થઈ રહે શાક એટલું આખો નીચે બાજરાનો રોટલો ને કાંદા શાક લાવો દે શાક. દાદાએ તો પાછી રોટલી ખાવાના વિવેક ભી રોટલી ને બાજરો એને પાછું બે ટેસ્ટ લેવા હોય બા તમને તીખું લાગ્યું થોડું થોડું લાગતું હોય ને દહીં નાખ દેજો બા તમે ચાલો હવે સાથે અડદના પાપડ ભી છે અને ગોળ ખાવો છે કોઈને ગોળ જોઈશે નહીં ચૂરમું હે તો ગોળ શું લેવાના બધા સુરમું થોડું થોડું જોઈએ બધા અપડાઉન ચાલુ લાગે છે ચાખોનું અહીંયાથી